ફ્રેન્ડ્સ કે રૂ જેવા પોચા અને સોફ્ટ આપણા ઇન્સ્ટન્ટ ઢોકળા રેડી છે. એની અંદર જાળીઓ પણ સરસ પડી છે અને એકદમ સોફ્ટ છે. માટે મેં 3 વાટકી રવો લીધો છે અને 1 વાટકી ચણાનો લોટ અને ધાણા સમારી લઈ લીધા છે અને 1 બાઉલ છાશ લીધું છે અને મસાલામાં મીઠું, હળદર અને મરચાંની પેસ્ટ લઈ લીધી છે. આ બધાને મિક્સ કરીને આપણે એનું ખીરું તૈયાર કરી દઈશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આ રીતનું આપણું આ બેટર રેડી છે. તો એને આપણે 10 મિનિટ માટે રેસ્ટ કુકરની અંદર પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને થાળીમાં પણ તેલ લગાડીને પણ મૂકી દીધું છે. જેટલા ખીરાનું આપણે ઢોકળા મૂકવાના હોય એટલું જ ખીરું મેં 1 વાટકામાં કાઢી લીધું છે અને એમાં 1 ચમચી તેલ મૂકીશું અને 1 ચમચી ઈનો, એને એક્ટિવેટ કરવા માટે 1 ચમચી ઈનો લઈ લીધો છે. તે નાખીને આપણે એને હલાવીશું. આપણું ખીરું સરસ હલાવાઈ ગયું છે અને આ જે ગરમ કરવા મૂક્યું છે કુકર, તેની અંદર લાલ મરચું ભભરાવીને આપણે એને ડેકોરેટ કરીશું ને કુકરને બંધ કરીને આપણે 15 મિનિટ સુધી એને થવા દઈશું.